નવરાત્રી 2025ને શરૂ થવામાં ગણતરીના સમયની જ અત્યારે વાર છે. ત્યારે હું છું બંસી ભાવસા, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ઇનસાઇડ. પ્રીમિયમ ગરબા એટલે કે સફેદ પરિંદાનું નામ આગળ આવે છે. તેમના આયોજકો સાથે આપણે સીધી વાત કરીશું. નમસ્કાર નમ્રતાબેન. નમસ્કાર. પહેલું તો તમને એ પૂછવા માંગીશ કે સફેદ પરિંદે એ પ્રીમિયમ ગરબા તરીકે ઓળખાય છે. તો આ વર્ષે તમે ખેલૈયાઓને કયા નવા જે અનુભવો છે તેમને આપવા માંગો છો? એવરી યર અમારું કેવું છે કે વ્હાઇટ થીમ ઉપર અમે ગરબા કરીએ છીએ. તો અમારું ડેકોરેશન જે હોય છે બહુ જ યુનિક હોય છે. પબ્લિકને સૌથી પહેલાં તો ત્યાં આવીને ડેકોરેશનમાં એનું ત્યાંનું એમ્બિયન્સ, ત્યાંનું જે એટમોસ્ફિયર હોય છે અને જે અમારું યુનિક થીમ છે કે બધાએ જ વ્હાઇટ કપડામાં કમ્પલસરી રહેવાનું, તો ત્યાં આવ્યા પછી એક અલગ ફિલિંગ આવે, એક અલગ એટમોસ્ફિયરમાં તમે આવો. પ્લસ ત્યાં આગળ બધી ફેસિલિટીઝ અમે લોકો આપીએ છીએ. ત્યાં આવ્યા પછી તમારે કંઈ ખર્ચો કે કોઈ વસ્તુની તમારે જોવાની જવાનું, બધું અમારા તરફથી અમારા પર હોય. ત્યાં આવીએ તમને વેલકમમાં અમે સ્ટારબક્સની કોફી આપીએ છીએ. અંદર ડિનર ઇન્ક્લુડિંગ છે વિથ સિટિંગ અરેન્જમેન્ટ્સ, એટલે ઊભા કે એવું કંઈ નહીં, સિટિંગ અરેન્જમેન્ટ્સ પ્રોપર તમારી બેસીને તમે જમો. ડેઝર્ટ ને બધું અમારી ઇન્ક્લુડિંગ હોય છે. તમે રમતા રમતા થાકી જાઓ તો ત્યાં આગળ મસાજ ઝોન છે વિથ સોફા સિટિંગ, તો ત્યાં આગળ તમારે મસાજ તમે કરાવી શકો. પ્લસ અમારા આર્ટિસ્ટ છે જે બહુ ફેમસ છે, એમનું પણ પરફોર્મન્સ એવું થાય. એ લોકોની ભારતીય જણની બેન્ડ છે, એ બધા જોડે. અને ત્યાં આગળ બધા સેલિબ્રિટીઝને સારી હસ્તીઓને અમે ઇન્વાઇટ કર્યા છે. એટલે હજી કન્ફર્મેશન નથી આવ્યું, પણ આપણે હોપ કરીએ છીએ કે બધા સારા સેલિબ્રિટીઝને બી સારું ક્રાઉડ જોડે. પ્લસ અમારું એવું છે કે ત્યાં આગળ સ્પેશિયસ ગ્રાઉન્ડ હોય, એટલે ઘણી જગ્યાએ તમે જતા હો પણ ત્યાં આગળ તમને જઈને રમવાની જગ્યા ના મળે. તો અમે અહીંયા લિમિટેડ ક્રાઉડ, મોટા ગ્રાઉન્ડમાં લિમિટેડ ક્રાઉડ રાખીએ છીએ કે જેથી પબ્લિકને આવડ અને બધાને સ્પેશિયસ જગ્યા મળે રમવાની. અમારે ત્યાં આગળ ગઝીબો બી છે, પ્રાઇવેટ ગઝીબો, કે જેમાં તમને પ્રાઇવેટ સિટિંગ સાથે ફેમિલી જોડે અગર તમારે બુક કરવું છે તો ત્યાં આગળ તમને પર્સનલાઇઝ એક ગઝીબો મળે કે જેમાં બાઉન્સર્સ બી હોય, સિક્યોરિટી બી હોય. ત્યાં તમને ફૂડ તમારા ટેબલ પર સર્વ થાય. તમને મસાજ જોવે તો ત્યાં તમારા પ્રાઇવેટ ગઝીબોમાં તમે મસાજ લઈ શકો. એ બધી ફેસિલિટી તમને ગઝીબોમાં મળે. એટલે આ બધું જે પ્રીમિયમ એક્સપિરિયન્સ છે. અમારી થીમ વ્હાઇટ છે. વ્હાઇટથી અમે એવું કહેવા માંગીએ છીએ, વ્હાઇટ જે કલર છે એ પીસનો કલર છે. કે ત્યાં આવીને જે લોકોને શાંતિ, જે પીસ જોતું હોય, એ આખા વર્ષનું જે બી ટેન્શન હોય એ બધું ભૂલીને તમે અમારા ત્યાં આવો, અમારી જોડે ગરબા કરો શાંતિથી. તમારું બધું ટેન્શન જે બી તમારું કોઈ હોય એ બધું ભૂલીને તમે ત્યાં એન્જોય કરી શકો. એવી અમારી મેનેજમેન્ટ એવું છે, અમે એવું એક્સપિરિયન્સ આપવા માંગીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે આ સ્ટ્રેસ રિલીઝ ગરબા છે. આકાશભાઈ, તમને હવે પૂછવા માંગીશ કે આજે ટાઈમિંગ, ડેટ અને વેન્યુ વિશે શું માહિતી છે? હવે આપણે 26 અને 27 તારીખે આપણે કરી છે, શુક્ર શનિવારે. અને આપણે જગ્યા છે આપણી ઇન્ફોસિટી ક્લબ ગાંધીનગરમાં આપણે કરી રહ્યા છીએ. ઓકે. હવે સિક્યુરિટી અને પાર્કિંગને લઈને કોઈ ફેસિલિટી? હા, સિક્યુરિટી આપણે ત્યાં બહુ ટાઈટ સિક્યુરિટી રાખી છે. પોલીસ પરમિશન લીધેલી છે, પોલીસ પ્રોટેક્શન આપણે ત્યાં રાખ્યું છે. ત્યાં બહુ સારી રીતે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ છે. ત્યાં આપણે ફાયર એનઓસી લીધેલી છે, એમ્બ્યુલન્સ રાખ્યું છે. ત્યાં બધી જગ્યાએ સીસીટીવી કેમેરા રાખ્યા છે અને ઘણી બધી રીતે સારી સિક્યુરિટી રાખી છે ત્યાં. એટલે બહુ સારી રીતે અમે મેનેજમેન્ટ કર્યું છે એનું. ફાયર ઇમરજન્સી અને મેડિકલ ઇમરજન્સી માટે? હા, અમે ફાયર સેફટી બી લીધી છે. ફાયર સેફટી ત્યાં આપણે બાટલા બી મૂક્યા છે. ત્યાં ફાયર સેફટીનું બી રાખ્યું છે. પ્લસ અમે ત્યાં એમ્બ્યુલન્સ બી રાખી છે. ત્યાં ડોક્ટર બી અમે અવેલેબલ રાખ્યો છે. એટલે બધી વસ્તુ ત્યાં સુવિધા તો બધી ઉપલબ્ધ રહેશે ત્યાં. નમ્રતાબેન, તમને પૂછવા માંગી કે ફ્યુચર પ્લાનિંગમાં તમારું શું ગોઠવણ છે? ફ્યુચરમાં તો અમારે મતલબ એ જ અમે વિચાર્યું છે કે આ વખતે અમે એકદમ સક્સેસ પ્રીમિયમ એક્સપિરિયન્સ આપીએ પબ્લિકને. અને અમે એવરી યર સફેદ પરિંદાના નામથી જ ગરબા કરવા માંગીએ છીએ. અને આવી રીતના જ આનાથી બી સારી રીતના એક્સપિરિયન્સ પબ્લિકને આપશું, એવી અમારી ઈચ્છા છે. ઓકે. આકાશભાઈ, તમને લાસ્ટ ક્વેશ્ચન પૂછવા માંગીશ કે જે ટ્રેડમાર્ક ઇશ્યુ અત્યારે વિવાદ સર્જાઈ રહ્યો છે તેના વિશે શું કહેશો? હા, એટલે વિવાદ એવો હતો કે સૌ પ્રથમ એ લોકો કોમર્શિયલ કોર્ટમાં ગયા હતા કે આ ટ્રેડમાર્ક એમની જોડે નથી ને આની ઉપર સ્ટે લાવવો છે. એવી રીતે કરીને એ લોકોએ આપણી સામે એપ્લિકેશન કરી હતી, પણ કોમર્શિયલ કોર્ટે બી એની સામે રિજેક્ટ કરી હતી એમની એપ્લિકેશન. ત્યારબાદ તે લોકો ગયા હતા હાઈકોર્ટમાં કે કોમર્શિયલ કોર્ટે આવું કીધું છે. ત્યારે હાઈકોર્ટે બી એ વસ્તુને એવું જ કીધું કે એપ્લિકેશન રિજેક્ટ કરી હતી કે આમાં કોઈ સ્ટે નહીં આવે. આ વસ્તુ બી હાઈકોર્ટમાં બી કીધું હતું. ઓકે. નમ્રતાબેન, તમે એ જણાવો કે આની અંદર પાસીસ કઈ રીતે લઈ શકાય અને એની જે બુકિંગ પ્રોસેસ હોય છે તે કઈ રીતની હોય છે? પાસીસ માટે અમે ઓફિશિયલ વેબસાઇટથી જ સેલ કરીએ છીએ. બીજું કોઈ અમે ઓફલાઈન પાસીસ કેવી રીતે નથી આપતા. અમારી જે ઓફિશિયલ વેબસાઇટ છે safedparind.com, ત્યાંથી જ અમારા પાસીસ લોકોને મળે છે.